લા લા લા. બેટા રોનક, હા મમ્મી. આ ક્યાં નો તું આ પેપર વાંચતો? મૂક ને હવે. અરે એવું નથી કહે, આ મને છે ને જરાક એક સમાચાર હું શોધું છું, એ મળતા નથી. કાલે એક રીલ્સમાં આવ્યું હતું પણ ખબર નથી પડતી કે સમાચાર ક્યાંના હતા. એ વાયરલ થયું હતું તો હું પેપરમાં શોધતો હતો કે એ સમાચાર મળે તો. ઠીક તો બેટા આ બધું ઘરમાં ઠીકઠાક તો હાલે છે ને? હા બધું મસ્ત ચાલે છે. કેમ તમને મજા નથી આવતી? તમને કોઈ તકલીફ છે? બહાર જવું છે આટો મારવા? કહી દેજો. હું એમ કહું છું કે આ છાપું ઓછું વાંચો અને ઘરમાં થોડુંક ધ્યાન આપો. ઘરમાં ધ્યાન આપો એટલે હું ઘરમાં ધ્યાન તો આપું જ છું, અને જેટલું અપાતું એટલું ધ્યાન આપું છું. બીજું તો શું કરું હવે? રસોડામાં જઈને રસોડું સાચું કે રસોઈ કરું તો થાય. હા બસ આવું જ કાંઈક વિચાર આવે છે મને કે જો બે દીકરા ધ્યાન આપે ને તો વાંધો નહીં આવે, નકર આ જેટલા દિવસથી હું અહીં આવી છું ને આ કાંઈક મારા મગજમાં બેસતી નથી આ વાત. મને કઈ સમજ ન પડી એટલે તમને રસોઈમાં મજા નથી આવતી તો કહી દો ને, હું કહી દઈશ દામિનીને. આ રાંધવાનું તો સારું જ હોય છે, આ એકે વાનગી આમ તેમ નથી થતી, પણ હું જ્યારથી જોઉં છું ત્યારથી આ એક હારે રહી છે બે ભાઈઓ, તો આ રસોડા કેમ બે અલગ છે અને આ રાંધવાનું એ બે દેરાણી જેઠાણી અલગ કરે છે? બટા પાણી લઈ આવું ઉપર. ના ના કહું ઝઘડો, દેરાણી જેઠાણીનો ઝઘડો. ઝઘડો? હા, આ રસોડા અલગ અલગ રાખવાનું કારણ છે બંને વચ્ચેનો ઝઘડો ન થાય એના માટે. હા ભાઈ. કારણ કે તમને ખબર છે મમ્મી, આ દેરાણી જેઠાણી વચ્ચે એટલો પ્રેમ કે આજુબાજુ વાળાને તો ઈર્ષા આવે. બંને દેરાણી જેઠાણી રસોઈ કરવા માટે બાંધે. એક કહે કે હું રસોઈ કરીશ, બીજી કહે કે હું કરીશ. એટલે પછી છે ને અમે આ લોકોએ આનો રસ્તો કાઢ્યો કે બંને છે ને ઉપર નીચે રસોઈ અલગ અલગ કરવાની ને બંને અલગ અલગ વેરાયટી બનાવવાની અને સાથે બેસીને જમવાનું. એટલે શું થયું કે બંનેને રસોઈ કરવાનો આનંદ પણ મળે, બંને પોતપોતાની ફેવરિટ વેરાયટી પણ મળી શકે, અને મને ને આદિને એકબીજાની પત્નીઓના ટેસ્ટનું જમવા મળે. કારણ કે ભાભીની રસોઈ બનાવવાની રીત અલગ છે ને દામિનીની અલગ, તો બંને ટેસ્ટ ભેગા થાય ને તો મજા આવી જાય. પણ આની પહેલા હું આવી હતી તો એક જ રસોડે બે રાંધતા હતા. આ અચાનક બધું કઈ મને સમજાતું નથી બેટા. આ તું કાંઈક વાત મારાથી છુપાવતો તો નથી? એનું પણ એ જ કારણ, દેરાણી જેઠાણીનો ઝઘડો. ઝઘડો? તું શું કહેવા માંગે? આ મને એમ લાગે છે કે બે દેરાણી જેઠાણી બનતું નથી લાગતું. ના ના, હું એમ કહું છું કે ત્યારે ઝઘડો નહોતો થતો. ત્યારે શું હતું કે દામિની નવી હતી તો હવે થાય છે ઝઘડો. પણ કઈ વાત ઉપર થાય છે એ તો સમજો. દામિની કહે છે કે હું મારા ટેસ્ટની બનાવીશ, મીરા ભાભી કહે છે કે ના હું બનાવીશ. આ બંને વચ્ચે મીઠો ઝઘડો થાય છે, સમજો છો ને? આવો ઝઘડો તમે ક્યાંય જોયો નહીં હોય ક્યારે, પણ આપણા ઘરમાં થાય છે. રોનક, આ તારી માએ તડકાના તો ધોળા નથી કર્યા માથાના વાળો. આ કલર કરાવ્યા છે ને એટલે કાળા છે, પણ મને કાંઈક દાળમાં કાળું લાગે જ છે. આ કેટલા દિવસથી હું બધાને જોઉં છું, આ બે બહુ અલગ અલગ રસોડે રાંધે છે, આ બકાલા લેવાય અલગ અલગ થેલીઓ લઈને જાય છે. આ મમ્મી તમે છે ને આ ખોટા વિચાર કરવાનું બંધ કરો. એવું કાંઈ જ નથી. બંને વહુઓ વચ્ચે બહુ બને છે, અને ન બનતું હોય તો મારા અને ભાઈ વચ્ચેનો સંબંધ કેવો, અમે બંનેને ખીજાઈને બેસાડી દઈએ કે ઝઘડો નથી કરવાનો. અને આદિત્યભાઈ કહીને એટલે મીરા ભાભી હોય કે દામિની બંને શાંતિથી બેસી જાય. એની સામે કોઈ ચૂકે ચા ન કરી શકે. તમને તો ખબર છે ને, બાઈનું મગજ એટલે એકદમ ગુસ્સાવાળું, એક ઘાને બે કટકા કરે. એ હાસી વાત હો. એ વાત તો મગજમાં જ ન આવી કે બે ભાઈઓને તો ભળે છે, આ બે ભાઈઓને ભળે છે તો પછી બે ભાઈઓને ન ભળે તો આ બોલીને ખૂણામાં બેહાડ દે. હા, ક્યાં જશે? નહીં બને તો રહેવાનું તો અહીંયા જ છે. કારણ કે અમે તો કહી દીધું છે કે ગમે તે થાય મમ્મી અહીંયા હોય ને ત્યાં સુધી, એટલે મમ્મી અહીંયા હોય ત્યાં સુધી, એટલે કે હું એમ કહેવા માંગતો હતો કે ગમે ત્યાં સુધી અમે બે ભાઈ તો અલગ થવાના જ નથી. એટલે તમારે તો અહીંયા જ રહેવાનું છે, એટલે સાથે રહેવાનું છે. તો હવે શું ઝઘડો કરીને શું કરવાના? એટલા માટે તો મીઠા ઝઘડા કરીને ઝઘડા કરવાનો આનંદ લે છે કે આમ દેરાણી જેઠાણી જેવા ઝઘડા તો એ કરી નથી શકતા. હા, પણ શું છે કે એ લોકોને જ્યારે ઈચ્છા થાય ને કે ઝઘડો કરવો છે ત્યારે આ રીતના ઝઘડો કરી લે. આજુબાજુ વાળાને ખબર નથી પડતી કે આ દેરાણી જેઠાણીનો ઝઘડો છે કે પછી પ્રેમનો ઝઘડો છે. એટલે
તમને જે સમજાવવા માંગુ છું એ તમે સમજી ગયા એવું લાગે છે એટલે પણ હું બેટા આવું છું હમણાં આવું છું. પેલો ભાઈબંધ બારું બોચે ને ક્યારનો ઈશારા કરે છે પણ હા આવું છું. હા આજે તો છે ને આ ગેમ જીતીને જ પાર કરવી છે. કેટલા દિવસથી સ્કોર તોડું છું, મેળ જ નથી પડતો. લો, પહેલા જ હારી ગઈ. મમ્મી તમે જય હા શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું એમ કહું છું કે આખા અહીંયા બેહી ગયા ટેબલ ઉપર. શું કીધું? કાં ટેબલ પર બેહી ગયા અત્યારમાં? તો શું કરું મમ્મી, આખો દિવસ મને કંટાળો આવે કે નહીં, તો મને લાગ્યું કે ટેબલ પર બેસીને ગેમ રમું, એ બાને ટાઈમ તો પાસ થાય ને. તો આ ઘરના કામ કોણ કરશે? કામવાળીઓ આવે છે તમારી ત્યાં? ના ના, દામિની કરશે. બેટા હું એ જ કહેવા માંગતી હતી કે આ દામિની વહુને તમારે કામમાં મદદ નથી કરાવી? કરવી જોઈએ મદદ, પણ કેવું છે ખબર છે કે અમે બંને ભાગ પાડ્યા છે. એક દિવસ બધું જ કામ હું કરું, એક દિવસ બધું જ કામ દામિની કરે. ભાગ પાડી દીધા એટલે હું માણા થાવ જરા. આ દેરાણી જેઠાણીઓ છો, આ કાંઈ પારકા નથી બીજ. લે ખબર છે મને મમ્મીજી, પણ કઈ આવી રીતના કઈ ભાગ થોડા પાડવાના હોય? આ હળી મળીને કામ કરવાના હોય. આ ઓલા દિવસ હું આવી ત્યારે કેવા હળી મળીને તમે રાંધતા હતા. આ એવી રીતના ઘરના કામ હોતે ને દેરાણી જેઠાણી હળી મળીને કરાય. હા હા હવે ખબર પડે છે મને. તમે તો પાછા વાત કરો ને તો ચૂપ નથી રહેતા. મારો મતલબ છે એટલે? મમ્મીજી તમે સમજો, અમે બંને રોજે રોજ કામ કરીશું ને તો બંને રોજે રોજ થાકી જશું. એટલે અમે વારા કાઢ્યા છે કે એક દિવસ એ કામ કરે ને તો મને પૂરતો આરામ મળે, અને એક દિવસ હું કામ કરું તો એને પૂરતો આરામ મળે. કદાચ તમે પિયરમાં હોય અને બે બેનું હોય તો તમે હું આ હંપીને કામ ન કરો. આ એવું કરો કે મોટી બેન આજનું કામ કરશે અને આ નાની બેન કાલે કામ કરશે. મમ્મી બધાના ઘરના અલગ અલગ નિયમો હોય કે નહીં? અમારા ઘરે એવો નિયમ હતો, અહીંયા આવો નિયમ છે. ઠીક એવું છે એમ ને? હમ તો બેટા એ વાત નો સમજ પડી, ટપો નથી પડતો હજી સુધી કે હું આવી હતી ત્યારે એક જ રસોડે રાંધતા હતા, બરાબર? તો થોડા દિવસથી હું જોઉં છું કે આ બેના રસોડા કાં નોખા નોખા છે. આ મેં રોનકને પૂછ્યું હતું પણ એ કહે છે કે મીઠો ઝઘડો, કે બે અલગ અલગ નો સ્વાદ હોય ને રાંધવાનો તે અલગ અલગ. તો આ હાસી વાત છે? એટલે એવું છે મમ્મીજી કે અમે શું વિચાર્યું કે એક જણી રસોઈ બનાવે તો તમને તો એકના હાથનો જ સ્વાદ મળે ને. તમારે બંનેના હાથનો સ્વાદ લેવો હોય તો શું કરવું પડે કે અમે બંને રસોઈ બનાવીએ, અને એ કરવા માટે રસોડા તો જુદા કરવા જ પડે. એ વાત હાસી છે પણ એટલે અમે નક્કી કર્યું છે દામિની પણ જમવાનું બનાવશે, હું પણ બનાવીશ, એટલે તમને બંને વહુઓના સ્વાદની સાથે સાથે પ્રેમ પણ પૂરતો મળે. બેટા એ વાત હાસી છે પણ મહેરબાની કરીને હાસું રસોડા નોખા ન કરતા હો. ના રે ના, રસોડા નોખા કરે તો કેટલો ખર્ચો થાય ખબર? બધું ડબલ લાવવું પડે, કરિયાણું લાવવું પડે, ગેસનો બાટલો લાવવો પડે, બધી વસ્તુઓ, શાકભાજી. એની કરતાં સારું ને કે એક જ રસોડું રાખીએ તો અડધા ખર્ચામાં પતી જાય. એ વાત હાસી છે ને. હા શું કહું, હા તમે બે બહુ સમજદાર છો. મારા દીકરા તો બે સમજદાર તો છે જ, પણ હારો હા દેરાણી જેઠાણી હોતે તો આ તો મારા મનમાં સવાલ હતો એટલે પૂછી લીધું. પણ બેટા હા શું કહું, આ બે જણી છે ને હારે કામ કરો ને તો વહેલા હાર નવરા થઈ જાવ અને ઠાકાઈ ન લાગે એકબીજાને. તમે બહુ ચિંતા કરો નહીં. લે ચિંતા તો હોય જ ને. મારા પેટે ક્યાં દીકરીઓ છે કે તમને દીકરીઓ ન માનું? એ મૂકો ને, તમે મને કહો કે જ્યારે તમે જુવાન હતા, મતલબ તમારા લગ્ન થયા હતા, ત્યારે તમે ને તમારા દેરાણી કેમ રહેતા હતા? એકદમ હગી બેનની જેમ. કોઈ દિવસ અમે બાંધ્યું નથી. પણ આ તને ખબર જ છે આ અત્યારની વેજાવું, અત્યારની વહુ આવે એટલે નકરું બાંધે. હાહુ ને અમે હાર્યું રે અને હાહુ જાય એટલે ધડાક પીઠ આમ દુશ્મન હોય ને એમ બાંધે. તો શું એવું કરાતું હોય? ખુદી વગરની હોય, માઓએ સંસ્કાર ન આપ્યા હોય. નકર આવું થોડું કરતી હશે મમ્મીજી બેટા. આપણે શું કામ કોઈને આવું બધું બોલવું છે? પણ એવું જવા દો, આપણા ઘરની વાત કરો. અમે બંને તો સારીઓ છીએ ને. અમારા માવતરના એટલા સારા સંસ્કાર છે ને કે અમે અલગ થવાનું ક્યારેય વિચાર પણ ન કરી. એ તો સાચી વાત છે પણ બેટા આ ભેગા રહેવા મજા છે હો. આ નોખા રહેવામાં સેજે મજા નથી. શું કીધું બેટા? કા હાજે નીંદર નથી આવી? હા, એક ગેમ રમતી હોય ને તો એમાં મારો જીવ એટલો પોરવાઈ જાય ને કે જ્યાં સુધી સ્કોર ન તૂટે ને, મારા સ્કોર ન તોડું ને, મને નીંદર ન આવે. એ જે હોય ઈ. પણ બેટા આ ડબલામાં ધ્યાન આપો ને એટલું એના કરતાં ઘરમાં ધ્યાન આપો. આના કરતાં ગઈઢા હારા જ હતા ને
આ વેલા હોઈ જતા ને વેલા ઉઠી જતા હવારે, અને અત્યારની વે જાઉં હાજે હુવે નહીં ને તાણા ઉઠે નહીં. સારું, હવે ડબલામાં ધ્યાન આપો ને કામ કરો પેલા. હા હો એમાં